અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4.5 કરોડના ખર્ચે સાઉથ બોપલ ખાતે ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરે કરશે। અમદાવાદનું પહેલું એવું ગાર્ડન હશે જેમાં ડોગ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે જે ડોગ ઓનર હશે તે આ ગાર્ડનમાં પોતાના ડોગ લાવી શકશે। બીજી તરફ જે ડોગ માલિક છે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નિયમોનું પાલન કરવું પડશે, તેમજ તે ડોગનું વેક્સિનેશન પણ હોવું ફરજિયાત રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4.5 કરોડના ખર્ચે સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન જે છે ડેવલપ કરવામાં આવ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો જે તમામ પ્રકારની જે વ્યવસ્થા જે છે કરવામાં આવી છે। બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જે ઓપન જીમ પણ અહીં મૂકવામાં આવ્યું છે, સિનિયર સિટીઝન બેસી શકે તેવી પણ તમામ વ્યવસ્થા જે છે કરવામાં આવી છે। 7 ડિસેમ્બરના રોજ આ જે ગાર્ડન જે છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ ગાર્ડન બનાવવામાં આવતું હોય છે તે તમામ પ્રકારની જે વ્યવસ્થા તો કરવામાં આવતી જ હોય છે, પરંતુ આ ગાર્ડનની ખાસિયત એ છે કે ડોગ પાર્ક પણ અહીં બનાવવામાં આવ્યું છે, એટલે કે જે લોકો આ ગાર્ડનમાં આવતા હોય છે તે પોતાનું ડોગ જે છે તે પણ લઈને આવી શકે છે। તેના માટે પણ ઘણી વ્યવસ્થા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે ડોગ અહીં રમી શકે તેના માટે તમામ પ્રકારની જે આ વ્યવસ્થા જે છે કરવામાં આવી છે, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે આ 4.5 કરોડના ખર્ચે આ જે ગાર્ડન જ્યારે બનાવવામાં આવ્યું છે ત્યારે જ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે કરવામાં આવી છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 અમદાવાદ।